મમ્મી કે આ તો લાલ થઈ, આ વેફર નહીં ચાલે. ઠંડુ ખુલ્લું રહી જાય છે ને ઉપરનું. ઠંડી સાથે ભાઈ બરફ હોતો ને પડશે. અત્યારે વારો ચાલે છે 23 અને આપણો છે ભાઈ 29. ફાઇનલી હું પહોંચી ગયો છું રામભાઈ પાસે. તોફાની બધા ગોલો એન્જોય કરે. પછી ભાઈ સંતાતા નીકળી ગયો હું. રાજુલાનો બરફ ખાવા સ્પેશિયલ ધક્કો થાય રાજુલા, એવું મને લાગે છે. ઓય બાપા. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નાયર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 10 વાગ્યામાં સ્ટાર્ટ. અને યસ ગાઈઝ, આજે 10 વાગ્યામાં વ્લોગ એટલા સ્ટાર્ટ થઈ ગયો છે કારણ કે આજે ઉઠી ગયો છું વહેલો. કાલ સાંજે હું સૂતો હતો ને ત્યારે જ આપણે ભાઈ નક્કી કરી લીધું હતું કે આવતીકાલે છે ને ભાઈ વહેલું ઉઠવાનું છે. કારણ કે એમાં શું થાય છે ખબર, પછી 11 સાડા 11 ઉઠીએ, 12 વાગે રેડી થઈ રહીએ ને ત્યાં થઈ ગયું હોય છે જમવાનું રેડી, બરોબર. તો પછી બેસાડી દે મમ્મી જમવા માટે અને ભાઈ પછી બપોર થઈ જાય, પછી ખાઈને પાછી નીંદર આવે. એટલા માટે ભાઈ પછી વ્લોગ જ સ્ટાર્ટ નથી થતો. તો મેં કીધું ભાઈ આજથી છે ને વહેલા ઉઠવાનું કંઈક કરીએ. અને અમારા મમ્મી અત્યારે છે ને પર્સ બર્સ ઠેલી બેલી લઈને ક્યાંક જઈ રહ્યા છે. બાય ધ વે, સૌથી પહેલાં તો મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ મસ્ત મજા છે ને? ક્યાં ચાલ્યા તમે અત્યારે? ઓ માય ગોડ. ઘરમાં થઈ ગયો છે જબરદસ્ત ધુમાડો. તો મમ્મી, આ ધુમાડો કરવા પાછળ શું કારણ છે? યસ, મમ્મીએ ભાઈ મસ્ત મજાની, હા લાલ નથી થતી, હવે એકદમ મસ્ત કોરી થઈ ગઈ છે ભાઈ. અમારી છે ને પહેલા દિવસે મેં વેફર તળી ને બહુ જ લાલ થતી હતી. યસ, તો મમ્મી કહે આ તો લાલ થઈ, આ વેફર નહીં ચાલે. આજે તળી ને એક નંબર મસ્ત વ્હાઈટ વેફર થાવ માંડી જાય ભાજી. અને ભાઈ મમ્મીએ બધી તૈયારી કરી નાખી છે બપોરના જમવાની. આપણે પૂછી લઈએ. તો મમ્મી જણાવો શું છે મેનુ? ઘડીક આમ આ બાજુ રહે અને જણાવો શું છે મેનુ આજે? દાળ ભાત શાક રોટલી. શું વાત છે? શેનું શાક કર્યું છે? મગનભાઈ. અત્યારે વાગી ગયા છે 11:15 અને મને લાગી ગઈ છે ભાઈ થોડી ઘણી ભૂખ. તો અત્યારે હું બેસી ગયો છું ભાઈ મસ્ત દાળ ભાત ખાવા માટે. આજે ભાઈ બન્યું છે મગનું શાક. તો મગનું શાક ભાઈ મારું મૂડ હોય ને ત્યારે જ મને ભાવે, બાકી મને જરી કંઈ ન ભાવે. તો અત્યારે હું ભાઈ છે ને મસ્ત મજાના દાળ ભાત ખાઈ લઉં. ગાડી ભરી છે ભાઈ બહુ જ ગંદી. તો ભાઈ વિચારું કે અત્યારે હું હતો ફ્રી તો આપણે જઈએ અને ભાઈ મસ્ત મજાની કાર વોશ કરાવી આવીએ. ભાઈ તડકો છે પણ કંઈ વાંધો નહીં. બીજું તો શું, હવે આપણી પાસે કાર છે એટલે વાંધો નહીં આવશે. અને ત્યાં પણ ક્યાંક મસ્ત એવા છાંયા બેસીશું ભાઈ. સનરૂફ ખુલ્લું રહી જાય છે ને ઉપરનું, આટલી ગાડી ગરમ થઈ જાય ને તમે વાત પૂછોમાં. કારણ કે ડાયરેક્ટ તડકો અંદર આવે અને પાછું બ્લેક ઇન્ટિરિયર રહ્યું એટલે ભાઈ એટલું ગરમ થાય ને તડકાના લીધે તમે વાત પૂછોમાં. બેસી નો એક એટલે ભાઈ પહેલાં તો મસ્ત એસી બેસીને થોડી ગાડી ચિલ્ડ કરી દઈએ અને પછી આપણે નીકળીએ ઘરેથી. કાલની ગરમી કરતાં આજની ગરમીને આપણે કમ્પેર કરીએ ને તો ભાઈ બહુ જ ડિફરન્ટ છે ભાઈ. કાલે છે ને હદબારો તડકો હતો અને કાલે કંઈક 33 કે 34 સેલ્સિયસ તાપમાન હતું. આજે જોઈએ ને તો ભાઈ ઓનલી ફોર 30 જ સેલ્સિયસ તાપમાન છે, મતલબ કે ઠંડુ વાતાવરણ છે આજનું. અને આજે 2 દિવસ પહેલાં વરસાદ પડ્યો ને એના લીધે આવું વાતાવરણ ક્રિએટ થયું છે લગભગ. પછી તો ભાઈ આઈ ડોન્ટ નો વાતાવરણ કઈ રીતનું થાય છે ને કાંઈ દહેજ નથી ઉઠતી. હજી આંબાલાલ કાકા તો આગાહી આપે છે કે ભાઈ 25 માર્ચથી લઈને 1 એપ્રિલ સુધી છે ને ઠંડી પડવાની છે ગુજરાતમાં, મતલબ કે આપણા એરિયામાં એમ. હવે આઈ ડોન્ટ નો શું થાય. અને ઠંડી સાથે ભાઈ બરફ હોતો ને પડશે એવી બધા અનુમાન લગાવે છે. હવે સાચું હોય કે નથી હોતું આપણને કોઈ આઈડિયા નથી. 25 તારીખ આવશે એટલે ભાઈ આપણે આપોઆપ જોઈ લઈશું. ગાડીને કરી દીધી છે ભાઈ આપણે મસ્ત મજાની પાર્ક અને પહોંચી ગયા છીએ રાજકાર વોશિંગે. અત્યારે ભાઈ બધા જ કારીગરો ગયા છે જમવા માટે. કારણ કે ભાઈ હું જ્યારે અહીંયા આવું ને બપોર વચ્ચે જ આવું એટલે એ લોકોને ભાઈ અત્યારે વાગી ગયા છે 1:30 એટલે અત્યારે જેનું જમવાનું હોય. કારણ કે ભાઈ ગાડીઓ આવતી હોય જાતી હોય સાફ કરતા હોય એ પ્રમાણે. તો મારી ગાડી આવે ને ત્યારે જ સરખેથી જમી શકે. કારણ કે એમાં શું થાય, એ મને પૂછે કે જમી લઈએ એટલે આપણે ના તો પાડીએ નહીં, એટલા માટે. તો હમણાં એ જમીને મસ્ત મજાને આપણી ગાડી વોશ કરી દઈ. મસ્ત મજાની ભાઈ આપણી ગાડીને ચમકાવી દીધી છે. હવે કંઈક ભાઈ ગાડી લાગે છે કે છે એમ મસ્ત રાપચીક. અને ભાઈ એપલ કારપ્લે ચકાસ, જેથી ભાઈ આખી ગાડીનો લુક ચેન્જ થઈ જાય છે. બાકી ભાઈ ગાડી નીટ એન્ડ ક્લીન હોય ને ત્યારે જ મજા આવે હો ભાઈ, સિરિયસલી ચલાવવાની તે અને અંદર બેસવાની પણ. કાચ ઉપર છે ને આ સનશેડ્સ લગાવી દીધી છે બધા કાચ ઉપર. કારણ કે છે ને તડકો એટલો ભયંકર પડે છે ને વાત પૂછોમાં તમે. એના લીધે છે ને બધી સીટ્સ તમને ખબર છે એ પ્રમાણે ગરમ થઈ જાય છે. તો મેં કીધું આ લગાવી દઉં તો થોડીક તો રાહત થશે, થોડીક કેમ, તો એટલે પછી મેં લગાવી દીધી. આ અત્યારે વાગવામાં થયા છે 6:15 અને ભાઈ બહુ જ એટલે બહુ જ મને ભૂખ લાગી ગઈ હતી. તો ભાઈ પછી આપણે મંગવી લીધા છે મસ્ત મજાના વડાપાઉં બતાવું ને તો ભાઈ મસ્ત ચીઝી વડાપાઉં છે. સાથે ભાઈ મસ્ત એમની કોઈ ચટણી છે ફેમસ અને એની પાસે જે પટ્ટી આવે ને પટ્ટી મરચા એ છે. તો ચાલો ભાઈ ફટાફટ આપણે છે ને પહેલાં તો આપણો નાસ્તો કમ્પ્લીટ કરી લઈએ. કારણ કે ભાઈ બહુ જ ભૂખ લાગી છે. તમે ભાઈ ખાલી 5 થી 10 મિનિટ ખમો ત્યાં હું ખાઈ લઉં. પેટમાં ભાઈ મસ્ત મજાના વડાપાઉં પડી ગયા છે અને ભાઈ હવે કંઈક મસ્ત લાગે છે. ચાલો હવે ભાઈ બેસીએ, લેપટોપ ખોલીએ, કંઈક સિરીઝ ચડાવીએ અને ભાઈ મસ્ત મજાની એન્જોય કરીએ. આપણે ઘરે આવ્યા ને ત્યારે ભાઈ મમ્મી ઘરે હતી નહીં, તો અત્યારે મમ્મી આવી ગઈ છે ઘરે. અને ભાઈ
ખબર કાઢ લાલા બાપાને ખબર કાઢવા. ઓકે તો ગાઈઝ લાલા બાપાને થઈ ગઈ છે રજા, તો એ આવી ગયા છે ઘરે જ મમ્મી કીધી ખબર કાઢવા માટે. અને આપણા માટે બનાવી રહી છે મસ્ત મજાનો ભાઈ ગરમા ગરમ ચા, કારણ કે ભાઈ આપણા બપોરનો ચા બાકી છે. તો ચાલો મસ્ત મજાની મમ્મી પહેલાં બનાવી દે ચા, પછી ઠપકારી લઈએ ચા. પછી ભાઈ હું વિચારું છું એક નાની એવો પાવર નેપ લઈ લઈએ, કારણ કે ભાઈ ઊંઘ આવી રહી છે, આંખો આમ ખેંચાઈ છે. હવે આઈ ડોન્ટ નો કે રૂંઢ આપણે ચા નથી પીધી એટલા માટે થતું હશે કે શેના કારણે થતું હશે, પણ પહેલાં મસ્ત ચા પીશું ને પછી આપણે સૂઈશું, જો નીંદર આવશે ને તો. રાતના વાગી ગયા છે 9:30. અત્યારે બધા જ ઘરે એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે. મેં તો ભાઈ જમ્યું નથી, કારણ કે વડાપાઉં ખાઈને આપણે મસ્ત સૂઈ ગયા. સિરિયસલી બહુ જ મસ્ત નીંદર આવી ગઈ, અને ભાઈ વડાપાઉં ખાધું હતું ને એટલે ભાઈ ભૂખે નહોતી લાગી. એકદમ મસ્ત ચિલ્ડ પવન ખાવા માટે નીકળી ગયો છું ઘરની બહાર, અને જઈ રહ્યો છું આઈ માતાવાલા રોડ પર, કારણ કે ત્યાં ભાઈ મસ્ત બહુ જ ફેમસ રાધે ગોલેવાળા છે, તો એનો ભાઈ ગોલો ખાવાનું મન થયું છે. તો ચાલો ફટાફટ જઈએ અને પહોંચી જઈએ ત્યાં. અને અત્યારે હું જઈ રહ્યો છું એક્સેસ લઈને, કારણ કે આપણી શેરીમાં છે ને ભાઈ પ્રમુખ એની બધા જે શેરીના જે હોય ને સ્વાધ્યાય પ્રેમી, એ બધા ભાઈ મસ્ત મજાનું અત્યારે સ્વાધ્યાય કર્યું હોય છે સોસાયટીમાં, મતલબ કે અમારી જ શેરીમાં. એટલે માટે આપણી ગાડી તો હોય છે એકદમ લાસ્ટમાં, તો ગાડી નીકળે એવું કોઈ પોસિબિલિટી હતી જ નહીં. અને જો ગાડી નીકળત ને તો ઈશાનભાઈ લઈને જવાનો હતો. આજે સેટરડે છે, તો એને જવું હતું એના ફ્રેન્ડ સાથે મૂવી જોવા માટે. તો મેં કીધું હવે આવી રીતના હાલત છે, મારે જવું છે ગોલો ખાવા માટે, પણ નીકળે એમ છે નહીં. તો ઈશાને એક્સેસ લઈને ગયો અને હું પણ એક્સેસ લઈને નીકળી ગયો. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ રાધે ગોલે. પહેલાં રાધે ગોલે અહીંયા હતું, હવે લઈ લીધું છે આ ખૂણામાં. અને અત્યારે વારો ચાલે છે 23 અને આપણો છે ભાઈ 29. જુઓ છો. તો હવે અત્યારે હું કરી રહ્યો છું વેઇટ, અડધી પોણી કલાક થઈ ગઈ છે, હજી ભાઈ થોડીક વાર બેસવું પડશે, પછી આવશે આપણો વારો. તો ગાઈઝ આપણે મસ્ત મજાનો ભાઈ કાલા ખટ્ટા ખાઈ લીધો છે. આપણે ભાઈ ઓર્ડર કર્યો હતો કાલા ખટ્ટા શોભા માટે અને મમ્મી માટે લઈ લીધો છે કાચી કેરી અને એક સ્ટ્રોબેરી લેતો જઈશ ઘરે, અને કાચી કેરી આપી દઈશ શોભાને. તો શોભાની અત્યારે અહીંયા ગયા છે ચાલવા માટે, તો ચાલો ફટાફટ એની પાસે પહોંચીએ અને ભાઈ એમને પહેલાં તો આપી દઈએ એમનો ગોલો, પછી ઘડીક રામભાઈને રમાડીએ અને પછી આપણે જઈએ પાછા ઘરે. ફાઇનલી હું પહોંચી ગયો છું રામભાઈ પાસે અને શોભા પાસે. શોભાની ભાઈ અત્યારે મસ્ત કયો તળો તમે? સ્ટ્રોબેરી. ભાઈ આપણે 2 ફ્લેવર લેવા હતા, તો શોભા કે અમારે સ્ટ્રોબેરી ખાવો હતો, તો સ્ટ્રોબેરી ખોઈલો છે અહીંયા. અને એ બધા અહીંયા બેઠા ભાઈ છે ને મસ્ત અહીંયા બરફ જ ખાતા હતા. આપણને કે થોડા પાછા આપણે ફોન કરીને બોલાવી, પણ ભાઈ એ અહીંયા આવીને કરે. આમ હોય ક્યાંય શોભા? તમને શું કહેવાય, તમે અહીંયા ઓર્ડર આપી દીધો પછી કઈ એવું કઈ તને આ જરીક હવાય કે નહીં? નો બહુ આઘું પડી જાય એવું હતું. કાંઈ વાંધો નહીં ભાઈ, શોભાને અહીંયા મસ્ત ભાઈ એન્જોય કરવા જોઈએ. ભાઈ બીજાની જગ્યા ઉપર બીજાનો બોલો થાય. હા પણ કીધું ને મેં, એ બધા અહીંયા નહોતા. શું જાય? શું છે હેલિકોપ્ટર ઊભું રહ્યું. તો ભાઈ રામભાઈ મસ્ત આવી રીતના એન્જોય કરે છે, અને શોભાની બધા ગોલો એન્જોય કરે છે. ભલે રહ્યું આપણું છે, ઘરે લઈ જવું છે. રામભાઈને અહીંયા ખેલ જોજો તમે ભાઈ. અહીંયા એક મસ્ત ગોળો મંગાવ્યો છે ને, રામભાઈને વીખવો છે આખો. એ આખી થોડી ખાય, ખાઈ જાય છે. હે રામ મારી જેમ ભાઈ ખાધે હારો છે છોકરો. અહીંયાથી નીકળવું બહુ જ ડિફિકલ્ટ હતું, કારણ કે ભાઈ રામભાઈ છે ને મને જવા જ નહોતો દેતો, એને આવવું હતું મારી હારે. પછી ભાઈ સંતાતા નીકળી ગયો હું. શોભાને એક ગોલો અંબાવી દીધો, અને હવે એક ગોલો છે ને એ આપણે ઘરે જઈએ અને ભાઈ મમ્મી સાથે એન્જોય કરીએ. હવે મન તો નથી મારું ખાવાનું, પણ હવે જોઈએ છે કે ખાઈશું કે નહીં ખાઈએ. ફાઇનલી ભાઈ આવી રીતના ભાઈ 2-3 સ્ટેશન લેતા આપણે પહોંચી ગયા છીએ ઘરે. યસ. અને ભાઈ મમ્મીએ મસ્ત મજાનો કાઢ્યો છે બરફ. જુઓ ભાઈ મમ્મી અત્યારે ખાશે મસ્ત કાચી કેરી. તો મંજુબેન જણાવો કેવી છે કાચી કેરી? રામલાય ખાધો ભાઈ દે. એટલે ત્યાં નહોતો ગયો, એ હાલવા નીકળ્યા હતા. પછી ઓલી રાજમહેલ નથી તો ત્યાં બરફ જ ખાતા હતા. એટલે મેં ફોન કર્યો હતો પહેલાં, પણ મેં તો ઓર્ડર આપી દીધો હતો. પછી એક ડબ્બો ત્યાં આપતો આવ્યો ને એક ડબ્બો તારી હાટું લેતો આવ્યો, અને એક ડબ્બો મેં ખાધો. ચાકા જામ જેવી મોજ આવી ગઈ. બરોબર ને ગાઈઝ? મસ્ત ટાઢું થઈ ગયું સિરિયસલી. રાધેનો ગોલો હોય છે એક નંબર. કેવો લાગ્યો તમને? સારો છે. મમ્મી તો ના પાડતી હતી માન નથી ખાવ. મેં કીધું તોય લેતો જાઉં. ભાઈ હોડકાર આવી ગયો ભાઈ. આ હોડકાર છે ભાઈ વડાપાવનો. તો ગાઈઝ અમાર મમ્મી કે અમને કે ભાઈ અમારાથી ગોળો નહીં ખૂટે, તો થોડીક હેલ્પ કરાય. તો ભાઈ પછી હું બેસી ગયો મમ્મી યાર પાછો ખાવા. વાહ ભાઈ અમારે રાજુલાનું છે ને, રાજુલા એક નંબર બરફ મળ્યો રાધે જેવો જ તે.
ત્યાં તો બધા ભાઈ ફેમિલી આખું ભેગું થાય ને તો એ બધા આવી રીતના જાતા હોય કે એક દી હું લઈ જાઉં એક દી આમ લઈ જાઉં એટલે નટુ કાકાની બહુ ખેંચીએ મજા આવે. રાજુલાનો બરફ ખાવા સ્પેશિયલ ધક્કો થાય રાજુલા એવું મને લાગે છે. મમ્મીનું મોઢું જોવો. ઓય બાપા નો જાવ તો બરફ ખાવા રાજુલા જવાય. એટલે રાજુલા હું ગમે ત્યાં જવાય. સ્વાદીના દીકરા એમાં સત્વાદીના હું દીકરા આવે એ મને જણાવી દો. હે ભાઈ હોય એને તો બરોબર તો તમે જાઓ ખાવા. એ મમ્મી એવું ન હોય આપણે સ્પેશિયલ જાઓ ને કાંઈકનું કંઈક આપણે કાંઈકનું કંઈક કામ આવી જ જાય. કાંઈ કામ નહીં. દર મહિને કાંઈકનું કાંઈક હોય કાંઈકનું કાંઈક હોય હાલો ઉપડી દે એમાં એ ટાઈપનું. તો ગાઈઝ અત્યારે રાતના વાગી ગયા છે 12 અને ભાઈ મેં નવું મૂવી ચડાવ્યું છે વન પીસ હોલિવૂડ મૂવી છે અને ભાઈ 2023માં આવ્યું છે. મસ્ત મજાનું મૂવી છે. હજુ તો સ્ટાર્ટઅપ જ છે. સ્ટાર્ટઅપમાં જ ભાઈ મસ્ત એક્શન છે એમ એટલે ભાઈ એવું લાગે છે કે આગળ સારું હશે. બાકી અત્યારે ચાલતી હતી શોભા સાથે વાત. શોભાને કહીએ ગુડ મોર્નિંગ ગુડ નાઇટ કારણ કે શોભાને એને કાલે સવારે જવાનું છે અંકલેશ્વર એમના માસીને ત્યાં જે આપણે ગયા હતા. હું આ નીચે ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દઈશ એ બ્લોગ અંકલેશ્વરવાળો એટલે તમે સમજી જશો કે હું કયા માસીની વાત કરું છું. બાકી ચાલો ભાઈ આજના બ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળે કંઈક આવું જ નથી દર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.